જિલ્લાની જે લુણાવાડા શહેરમાંથી પસાર થનારા બાયપાસ રોડના આયોજન સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થતા ધોળી મોટી ચરેલ, નાની ચરેલ, માળિયા, દલુકોડિયા સહિત આસપાસના 12 જેટલા ગામોના ખેડૂતોએ જમીન સંપાદન અધિકારીને વાંધા અરજી આપીને વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોની માંગ છે કે બાયપાસ રોડની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી તેની ફળદ્રુપ ખેતીની જમીન બચી શકે અને આર્થિક નુકસાન પણ ન થાય। ખેડૂતોના જણાવ્યા અંદાજ મુજબ જ્યાં 200 એકર જમીન સંપાદન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સરકારે આ બાયપાસ માટે જે આ જમીન એક્વાયર કરી છે, સરકાર રોડ કાઢેનો વાંધો નથી, પણ અમને પોષણ સમયુક્ત ભાવ આપે। 5 રૂપિયાના ભાવે તો સરકાર અમારી મસ્કરી કરે છે। આજે આ ફૂટ રૂપિયા તોથી 100 ફૂટ ઓમ 100 ફૂટ બેલી બાજુ અમારી પાસે 1.5-2 એકર જમીન છે, એમાં સરકાર 1 એકર જમીન તો લે। હવે અડધા એકરમાં અમારા છોકરો ચચમ પૂરું કરે એ તો સરકાર વિચાર કરી જોઈએ। અને આ દરેક ઠેકાણે ખેડૂતોનું શોષણ, બસ ખેડૂતોનું શોષણ। ખેડૂત કરે શું? ગામડાની દશા તો જુઓ સાહેબ। અમારે સરકારને એટલું જ કહેવું છે કે આ જમીન જાય, સરકારનો વિકાસ કરો પણ ગોળો વિકાસ આવો કે ખેડૂતોની જમીન પૂરી કરી દેવાની। એના કરતાં અમને પોષણ સમયુક્ત ભાવ આપે અને અમારા છોકરોનું ભવિષ્યમાં પૂરું થાય એવું સરકાર। અને આ લોકોએ જગ્યા 30 મીટરની જગ્યાએ 60 મીટર કરી છે। 100 ફૂટ આ બાજુ અને 100 ફૂટ આ બાજુ, 200 ફૂટ હવે 20 ગુંઠાનું ખેતર હોય એમાં કઈક 4 ફૂટ કે 5 ફૂટ જગ્યા બચે એ તો ઉપયોગમાં થવાની જ નથી। અને ખેડૂત ખાતેદાર રહેતો જ નથી, બધા નાના નાના ખેડૂતો જ છે। સરકાર આના ઉપર વિચારધારણા લે અને એક કે અમે મહેસૂલ વિભાગમાં પૂછે છે કે અમને ભાવતાલનો તમે જવાબ આપો, બરોબર? અમને ભાવતાલ પૂછે છે તમને 29 રૂપિયાના ડબલ 59 રૂપિયા આવું કઈક અમને ભાવતાલ આપે છે। એનું અમે ભાગ્યાકાર કે ગુણાકાર કરીને ગણવા જઈએ તો 5 રૂપિયા સ્ક્વેર ફૂટ જગ્યા થાય છે। હાલના તબક્કે બિલ્ડરો અમારી જગ્યાઓ લેવા માટે તડપાપડ છે। 2000, 2500, 3000, 4000 ના ભાવે જગ્યાઓ માંગે છે। અમે બાપ દાદાથી જમીનો વેચી નથી, અમારી આજીવિકા અમારા પેઢીના પેઢી છોકરાઓ જીવી શકે તેમાં તો તમે બિલ્ડરોની જગ્યાઓ નથી વેચી। એ જ જગ્યાઓ વેચીને અમે કરોડપતિ બહેન ના બેહી રહ્યા। અત્યારે સરકાર અમારી જોડે અમારી હોના જેવી જગ્યા લેવા માંગે છે। અમે આવનાર સમયની અંદર સરકાર આનું નિરાકરણ નહીં લાવો તો મોરબી જેવી સ્થિતિ કરીશું। અને આનો કઈ બી ઉકેલ નહીં લાવો તમે ધરણાનો। ખેડૂત અત્યારે જે 100 ફૂટ આ બાજુ 100 ફૂટ ડાબી બાજુ બંને બાજુ 100 ફૂટ જમીન લીધી 6 લેનનો રસ્તો બનાવવા માટે। એમાં એવું થાય છે કે અમુક નાના જે ખેડૂતો છે જે 2 એકરથી ઓછી જમીન ધરાવે છે, તેમને સળંગ જમીન આવેલી હોય અને આખા જમીનની અંદર છે ને 6 લેનનો રસ્તો જતો હોય એટલે એમની પાસે જમીન વધતી જ નથી। ખાલી 5 ફૂટનો પટ્ટો એકલો જોવા મળે છે આપણને। આ ખૂટ મારેલા છે, ખૂટની અંદર દેખાય છે કે જે 5 ફૂટ જ જગ્યા એ લોકોની વધે છે। એટલે 7/12 ના નામમાં 7/12 ની અંદરથી એમનો ખેડૂત ખાતેદાર તરીકે એ નામ જ નથી।